હવની રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા પાંચમા ગુજરાતી બ્લોગમાં. તો આજે હવે હું જઈશ હવે ગાડીનું પંચર કરાવવા. વિડીયો અપલોડ થાય છે એટલે હું શું કે ઘરે બેઠો તો હવે હું જઈશ ગાડીનું શું કે પંચર રિપેરિંગ કરાવવા ગાડીમાં. એક હાથથી ગાડી ચલાવાય એમ હતું નહીં એટલે હું શું કહેવાય ગાડી ચલાવીને લાવ્યો. અગર મારે શું કે એક હાથથી જ તે ગાડી ચલાવીને લાવી હતી ને એક હાથે કેમેરો પકડવો હતો, પણ એવું શું કે પોસિબલ નહોતું એટલે પછી ગાડી હું હકવીને લાવ્યો. એટલે હવે પંચર થશે ને પછી હું જાય હવે ઘર. તો ગાડીમાં પંચર પડવાનું મુખ્ય કારણ આ શું કહેવાય બોલ છે, બોલ્ટ, કે જેના કારણે મારી ગાડીનું પંચર પડી ગયું છે. હવે શું કહેવાય કીધું તો છે આ કાકાને કે તમે સરખી રીતના કરી આપજો. હવે એ કરે ત્યારે ઠીક, હવે આપણે કાંઈ બોલાય નહીં, એમને ખબર હોય કેવી રીતના કરવાનું હોય એટલે આપણે દોઢું તો થવાય નહીં. તો આટલો મોટો બોલ્ટ મારી ગાડીમાં શું કહેવાય ટાયરમાં ઘૂસી ગયો હતો અને શું કહે કાકા પંચર હવે કરે છે. ઉપર જે ઓલું જે લાગવાનું હોય એ લાગી ગયું છે, બસ ખાલી એટલું જ હતું. બીજું તો હવે કાકા જોવે છે કે ક્યાંય બીજે ક્યાંય હવા તો નથી જાતી ને તો પાછું કરી આપે. હું જ્યારે 8મામાં ભણતો ત્યારથી ત્યાં કાકાની દુકાને આવું છું સાયકલનું કે સાયકલનું અને ગાડીનું પંચર કરાવવા. તો કાકા છે ને ભરોસેમંદ માણસ છે. કોઈ માણસ નાનું માણસ હોય અને જો પૈસા ન આપીએ કે તેને એમ કહી દે કે ના હાલ છે એમ કોઈ ઘમંડ નહીં. અહીંયા બીજો એક સાયકલવાળો છે એ થોડોક શું કે ઘમંડી માણસ, એને પૈસા કમાઈ લેવા છે. આ કાકા એવા નથી. તો મેં અત્યારે ઇડલી ને મેંદોડા લઈ લીધા છે ઘરે. મમ્મીએ કીધું કે નાસ્તો કરવો છે તો હવે લઈ જવું પડશે. તમને એમ લાગતું હશે ઘડીક વાર અહીંયા ઘડીક વાર અહીંયા, પણ મારે બધી જગ્યાએ જવાનું જેટલું બધું થતું હોય ને કે વાત જ ન પૂછો. તો ઇડલી સંભાર મેંદોડા બધું મિક્સ કરીને કરી નાખ્યું છે. હવે પલાળવા મૂકી દીધું છે, હમણાં પલી જાય એટલે હવે ખાઈ લઉં. પણ જલસા તો છે મારી જીવનમાં, મજા આવે છે. તો મારા ઇન્ટર્નશીપના લીડરનો ફોન આવ્યો હતો કે એક વર્ડ ફાઇલ બનાવવાની છે. તો આવી એક મેં વર્ડ ફાઇલ બનાવી નાખી જેમાં નામ ને શું કહેવાય સિગ્નેચર ને એવું બધું હોય અને ફોન્ટ એ સાઇઝના રાખવાના. એવું અત્યારે મેં કર્યું છે. ઇન્ટર્નશીપ પછી કેટલા દિવસ બાદ મેં શું કે લેપટોપ ચાલુ કર્યું છે. એમાં મેં આ બધું મારું છે કે એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો ત્યાં કંપનીમાં, પછી તમારી શું સ્કિલ ડેવલપ થઈ, તમે સાઇટ ગયા હતા પછી ટાઈમ મેનેજમેન્ટ શીખો, પછી પ્રોબ્લેમ સોલ્વિંગ કરતાં શીખો, અને પછી લેસન શું શીખા ઇન્ટર્નશીપ દરમિયાન. એવું આ બધું મેં બનાવેલું તો ઇન્ટર્નશીપમાં જ વખતે મેં બનાવેલું તો ઓફિસમાં બેઠા બેઠા છેલ્લા દિવસે છેલ્લા 5 દિવસોમાં બનાવવાનું હતું કે કેવી રીતના બધું કરવાનું એમ. તો અત્યારે બધા કે મમ્મી પપ્પાને બેની હોઈ ગયા છે ને હું જાગું છું. બપોરે હું તો સાંજે પછી હું નથી આવતી એટલે બપોરે અત્યારે જાગીને પિક્ચર જોતો હતો મિલ્ખા સિંગ ભાગ મૂવી જોતો હતો. એટલું બધું ઇન્સ્પિરેશન મૂવી છે ને કે વાત ન પૂછો. એમ મેં પહેલાં જોયેલું હતું ત્યારે નાના હતા ત્યારે એમ એટલી બધી ખબર ન પડે, પણ અત્યારે મોટા થઈને શું કહેવાય બધી સમજણ પડે એટલે અત્યારે આ એ મૂવી જોયું ભાગ મિલ્ખા ભાગ ને એટલી મજા આવી છે. એમાં પ્રેમ પણ છે અને જે મિલ્ખા સિંગની જે મહેનત છે, શું મહેનત છે યાર, એને સેલ્યુટ છે એમને કે એટલી મહેનત કરી. બાકી આજના યુવાનોને શું છે કે નહીં આટલું કરીએ તો આટલામાં હાલી જશે. એમણે જે મહેનત કરેલી છે આજનો યુવાન એટલું મહેનત કરે ને તો એ પહેલાં જેવું ભારત અત્યારે થઈ શકે, એટલું આગળ વધી શકે. હું મહેનત મારી બધી જ મહેનત હું કરું છું મારા વિડીયો પાછળ, મારા ભણવા પાછળ અને કામ પાછળ પણ ડીમાર્ટમાં એટલી જ મહેનત કરું છું જેટલી હું બીજે બધે કરતો હોઉં. બધા ડીમાર્ટમાં મને એમ કે તું આટલો બધો વહેલો આવીને શું કરે એમ, પણ મને શું કે કામથી લગાવ છે, બીજા શેનાથી લગાવ નથી. બસ મને શું કે પ્રોડક્ટ જે સ્કેનિંગ કરવાની હોય એનાથી મને લગાવ છે. હું મારું જેટલું બેસ્ટ આપું એટલું હું જેટલું પણ બની કે એટલું હું મારું બેસ્ટ આપું છું. 4 વાગી ગયા છે ને ઠાકરજીને જગાડવાનો ટાઈમ થઈ ગયો છે. ઠાકરજી ઉઠો, કેમ કે કાલે મેં હુવડાવ્યા નહોતા ને કાલે મેં જગાડ્યા નહોતા એટલે કેમ કે ટબુડી તો અહીંયા જ છે. આ
બધાને કોઈ ઉઠવું નહીં હોય. 4 વાગી ગયા, મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. હવે ઉઠે તો સારું, હવે ઉઠાડવા તો નથી, પણ હવે ફટાફટ ઉઠી જાય તો મારે ચા પીવી છે. મેકલા બનાવને કંટાળો આવે. એમ હું મહેનતની વાત કરું ના, મને કંટાળો આવે. એમ તો હું શું બહુ આળસુનો પીર, બહુ મોટો આળસુનો પીર. મારા મિત્રો હશે એમને ખબર હશે હું કેટલો આળસુનો પીર છું. અત્યારે મમ્મીએ નહીં, બેને ચા બનાવી દીધી છે. થોડીક મોડી એવી છે પણ સારી છે. ના ના, બસ આટલા જ વખાણ થાય, બહુ વધારે વખાણ ન કરી તું. મને ગળે ચા પીવાની આદત છે ને, એટલે હું કે આ મોડી લાગે મને. બાકી હું ક્યાંક બહાર જાઉં. અમે એકવાર પાવાગઢ ગયા હતા તો બસ સ્ટેશને ઊભા હતા અમે, અને આ બાજુમાં શું કે ચાની દુકાન હતી ને, ત્યાં મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું થોડી ખાંડ લઈ લો, મોડી લાગે છે કે લઈ લે. એણે કીધું કે આટલી ગળી બને તો કે તને મોડી લાગે. મેં કીધું હા અમને મોડી લાગે, બીજું શું કરવું. આ ચા તો મોડી જ છે. કાઠિયાવાડી માણસને કોઈ દી એવું શુગર ન નડે કોઈ દિવસ. બસ હવે તું રહેવા દે. શુગર ફોબિયા હે ચા મોડી છે. તો અત્યારે મેં શું કહેવાય, અત્યારે મેં બુક મૂકીને શું કહેવાય સિરીઝ જોવાનું ચાલુ કર્યું છે. ટાઇટન સ્ટોરી, મસ્ત સ્ટોરી છે. અને જે શું કહેવાય, જે ઘડિયાળ હું જેની પહેરું છું એની સ્ટોરી જ છે કે કેવી રીતના ટાઇટન બને છે. અને ભારતની સૌથી સારામાં સારી ઘડિયાળ અને બધાને ગમતી લોકપ્રિય એવી ટાઇટન વોચ. એમ અત્યારે શું કહેવાય યુવાનો જે છે એમને આ ઘડિયાળ પહેરવી બહુ ઓછી ગમે. બાકી જે વડીલો હતા એમને પૂછજો તમે કઈ ઘડિયાળ પહેરતા હતા, એમના મુખેથી સૌથી પહેલું નામ ટાઇટનનું જ આવશે કે અમે અમારા જમાનામાં સૌથી પહેલી ટાઇટન જ પહેરેલી છે. એ તે પાછી આવી ગોલ્ડન, એટલે આ કલરની, એમ ગોલ્ડન ઘડિયાળ એ નહીં પણ આ કલરની એમ. તો શરૂઆતમાં શું કહેવાય 2000 મેં જ્યારે આ વોચ પહેરી ત્યારે એમ લાગતું હતું કે આવા શું કે આ બધા વડીલો ને એવા બધા એ પહેરે, આપણે ન પહેરાય. પછી એમ ટેવ પડતી ગઈ ને હવે આ ઘડિયાળ એટલી બધી ગમે છે કે આ ઘડિયાળ કે એના વગર મજા ન આવે. નાનો જે કલર જે છે મારા હાથ પ્રમાણે એનો જે શેપ છે, ઘડિયાળ એક નંબર છે. તો હું ત્યારે 150 ગેમ રમવાનો છું લેપટોપમાં, પણ કાંઈ આવતું છે નહીં. નેટવર્ક તો ફૂલ આવે છે પણ શું કહેશે યુ કેન વેટ ફોર. મારી ચાલુ થતી નથી ને કાંઈ. ફોનમાં એવું થાય છે, મારે ફોનમાં શું કહેવાય ડેડ શોટ. પણ આ ગેમ છે ને ફોન કરતાં લેપટોપમાં વધારે મજા આવે, કેમ કે શું કે માઉસથી એમ કરીને મારીએ. પણ આ ફોનમાં થોડુંક ગડબડ છે એટલે હું નથી ફોનમાં રમતો. હમણાં હું રમતો હતો પણ કંઈ થતું નથી. હવે જોઉં કેમ નથી થતું. થઈ જાય ને પાપલિયા, થઈ જાય ને. થતું છે નહીં હવે. કાંઈ નહીં, હવે મારે 6:30 વાગે હમણાં ડીમાર્ટ જવાનું છે તો ઘડીક વાર સિરીઝ જોઈ લેવી, ટાઇટનની સિરીઝ. આજ કાંઈ હવે આવશે નહીં. મમ્મી હારે અત્યારે સ્વીટ હોમ જાઉં છું, પછી ત્યાંથી જો મોડું થાય ને હું તો વહી જાય ડીમાર્ટ. મમ્મી હાલીને આવતા રહેશે ઘરે. તો ગાડીમાં પેટ્રોલ હાવ ખૂટી ગયું છે, સમજો 1 જ મિનિટ. હા, તો ગાડીમાં પેટ્રોલ હાવ ખૂટી ગયું છે એટલે પેટ્રોલ પુરાવા આવ્યો છું. લાંબી લાઈન છે, મારો ફોન બહુ હેંગ થાય છે વિડીયો ઉતારીને. તો મેં મમ્મીને શું કે સ્વીટ હોમ મૂકી આવ્યા છે, એ પછી હાલીને આવતા રહેશે. તો હું કહેવાય ટાટું નીકળી ગયો છું. અહીંયા આખું કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે. શું કહેવાય બધા એમ્બ્રોઇડરીના ખાતા ને એવું બધું બને છે. ત્યાં આગળ સુરત છે એટલે તમને બધું કાળું કાળું દેખાતું છે. અને ઘણું બધું ડેવલપ થઈ ગયું કહેવાય. એક જ વર્ષમાં આટલું બધું બની ગયું છે. પાછળ રીતે બની ગયેલું છે. આ બધી આખી બિલ્ડિંગ પછી આ બને જ છે. તો હું ડીમાર્ટ આવી ગયો છું. ડીમાર્ટની કોટી મેં પહેરી લીધી છે. એકવાર આ ગાડી ચલાવવાનું મન થાય. આ ગાડી મસ્ત ગાડી છે. બાકી કાંઈ નહીં, ભગવાનની ઠાકરજીની દયાથી ક્યારેક કાંઈ લેશું. તો અત્યારે એ લેવા પહેલાં હું શું કહેવાય ડિમાન્ડનું કામ કરી લઉં. આજે રવિવાર છે એટલે આજે ટ્રાફિક બહુ છે એટલે આજે 6:30 વાગ્યાની મારી શિફ્ટ છે. ચાલો હું કામ કરી આવું. મળીએ આપણે 10:30 પોણા 11 વાગે. તો વાગી ગયા છે 10:30 અને હવે શું કહેવાય હું છૂટી ગયો છું. હાલત થઈ હું ઘરે જાઉં ને જમીન બહુ ભૂખ લાગી છે આજે. તો આજે મારું ટોટલ આમ 1:78,780 પહોંચ્યું હતું. બાકી
એટલું થઈએ કે બાકી શું કહેવાય ફૂલ ટાઈમ વાળા જો ભરે ને એને 3 આજુબાજુ વહી જાય, 3 ઉપર વહી જાય ક્યારેક જો ટ્રાફિક હોય ને ત્યારે, ને દિવાળી હોય કંઈક જાહેર રજા હોય ત્યારે તો પૂરું, ત્યારે 4.5 ફૂલ ટાઈમ વાળાને ગણી લેવાનું, કેમ કે કાર્ડ યુપીઆઈ એટલું બધું આવે એટલે બધું ટોટલ કરીને એટલું તો થવાનું જ તે. મારે એકવાર શું કે ફૂલ ટાઈમમાં હવે જવું છે એક દિવસ બસ, પછી જોવું છે કે મારે કેટલું થાય છે પાર્ટ ટાઈમ કરતાં ફૂલ ટાઈમમાં. આજે ખાલી એક શોટ છે, બાકી બીજું બધું તો 10 જ છે આપણું, કેમ કે પહેલેથી જ વિચારી લીધું કે આજે તો 10 જ લાવવું છે. તો મમ્મીએ બનાવ્યું છે શું કે રસાવાળા બટેકાનું શાક, ભાખરી, પછી ભૂંગળા, પછી મરચાં અને સાઈશ, મારી ફેવરિટ સાઈશ. હાલો હું જમી લઉં. હું ખાતો હતો પણ મમ્મીએ કીધું કે હાલ તને છોડી દો. મેં કહ્યું છોડી દે એમાં શું વાંધો, કે પછી હવે આપણે આ ચમચીને હટાવી દઈએ, કેમ કે ચમચી આપણને મજા આવે નહીં. મરચું એક ખાઈશ, જો તીખું ન લાગે તો, બાકી ભૂંગળા તો છે જ તે. હા તો કાંઈ નહીં, ખાઈ લઈશ ને એની હારે સાઈઝ તો છે જ તે. તો હું જમી લઉં. હા હું મીઠું લાગે, હાથથી ખાવી એટલે હું મીઠું લાગે. હા સમસી કાંઈ ખવાતું હશે, એમાં સ્વાદ જ ન આવે સમસીમાં. વાહ, કેટલાય ટાઈમ પછી મેં ચોળેલું ખાધું છે, પણ મજા આવી જાય હાથેથી ખાવાનું. આવું જ દેશી પાનું હોય એટલે જામ જ પડી જાય. મારા જે નાના સી આવી રીતના ખાય, આમ કરી નામ બધાની સ્ટાઇલથી ખાવાની બહુ મજા આવે. તો કાલે ઇન્ટર્નશિપ છે ને અમારા જે શું કહેવાય પ્રોફેસર છે એ અમને બધા સવાલ પૂછશે કે તમે ત્યાં જઈને શું કર્યું, એટલે હવે ત્યારે આ થોડુંક એવું વાંચી લઈએ કે ઇન્ટર્નશિપમાં શું કર્યું છે. આખી એની PDF છે, હું કર્યું છે એની એમ. હવે થોડુંક વાંચી લઉં. મારું લેપટોપ, આ લેપટોપમાં છે ને મારું વોટ્સઅપ બહુ ચોઈટા રાખે, એટલે ને આ માઇક્રોસોફ્ટ શું કે વર્ડને ખુલતા બહુ વાર લાગે. શું ખબર કોની નજર લાગી ગઈ લાગે છે, મારું ફટાફટ ખુલતું જ નથી લે. તો મિત્રો ફાઇનલી શું કહેવાય આ વર્ડ ફાઇલ ખુલી ગઈ છે ને હવે પહેલાં એની હિસ્ટરી, કંપનીની હિસ્ટરી છે કે એની શરૂઆત કેવી રીતના થઈ હતી. તો 2005માં કલ્પતરુ નામ હતું, એમાંથી શું કહેવાય સુરતરુ નામ થયું, અને એ ઉભરાટમાં શરૂઆત થઈ હતી. એના 4 શું કહેવાય ઓલા છે, શું કહેવાય એને પ્રોજેક્ટ, ગ્રીન પેરેડાઇઝ છે, M22, મહાવીર ગ્રીન્સ છે, અને કલ્પતરુ સુપર માર્કેટ છે. તો હવે આબા ઉભરાટ જે છે ત્યાં છે, અને કે અહીંયાના સુરતના લોકોને ત્યાં જવામાં ભી પડી જાય, એટલે આ સુરતરુવાળા જે છે કંપનીવાળા એ સુરત અને ઉભરાટ વચ્ચેનો બ્રિજ બનાવે છે 13 કિલોમીટરનો. એ હવે થોડાક ટાઈમમાં પૂરો થઈ જશે. તો આજના ગુજરાતી વ્લોગ અહીંયા થાય છે પૂરો. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.